ગામનો એક અભિમાની જમીનદાર આ ગરીબ ખેડૂતનું ખેતર પચાવી પાડવા માંગતો હતો. તેણે ખેડૂતને ધમકાવ્યો અને ખોટા કાગળો બનાવીને દાવો કર્યો કે આ ખેતર તેનું છે. મામલો પંચાયત સુધી પહોંચ્યો. જમીનદારે પંચના માણસોને પણ લાંચ આપીને પોતાની તરફ કરી લીધા હતા. ગરીબ ખેડૂત પાસે કોઈ પુરાવા નહોતા. તે રડતો રડતો માં મેરડીના મંદિરે ગયો અને બોલ્યો, માં, મારો પુરાવો તું છે. જો મારું ખેતર જતું રહેશે તો મારા બાળકો ભૂખ્યા મરશે. કાલે સવારે પંચાયત ખેતરનો ફેંસલો કરવાની છે. હવે તું જ મારો ન્યાય કરજે. માં મેરડીનો ચમત્કાર. બીજે દિવસે સવારે આખું ગામ ખેતરના શેડે ભેગું થયું. જમીનદારે ગર્વથી કહ્યું કે જો આ જમીન તારી હોય તો આ ખેતરનો શેઢો પોતાની મેળે ખસીને બતાવે. ત્યારે જ અચાનક આકાશમાં કડાકા થયા અને જોરદાર પવન ફૂંકાયો. લોકોએ જોયું કે ખેતરની ધૂળ આપોઆપ ઉડવા લાગી અને જમીન પર એક તેજસ્વી પડછાયો દેખાયો. જે શેઢો જમીનદારે દબાવ્યો હતો તે જમીન ફાટી અને શેઢો આપોઆપ ખસીને ત્યાં જતો રહ્યો જ્યાં એ ખેતરની અસલી હદ હતી. જમીનદારની હાર. આ દ્રશ્ય જોઈને જમીનદાર ફફડી ગયો. તેને લાગ્યું કે જાણે સાક્ષાતમાં મેલડી તેના કાળજા પર પગ મૂકીને ઊભી છે. તેણે તરત જ ખેડૂતના પગ પકડી લીધા અને માફી માંગી. આખું ગામ બોલી ઉઠ્યું, માં મેલડી, તારો પરચો સાચો. માં મેલડી એ ન્યાયની દેવી છે. તેઓ ક્યારેય કોઈનું ખોટું સહન કરતા નથી. જો તમે સાચા હો અને દુનિયા તમારી વિરુદ્ધ હોય તો પણ માં મેલડી તમારો સાથ ક્યારેય છોડતી નથી. માં મેલડી માટે કહેવાય છે, મેલડી રાખે એને કોઈ ન ચાખે, અને મેલડી મારે એને કોઈ ન ઉગારે.